સ્વામિનારાયણ। આજે આપણે F5 BSM 2માં મુખ્ય ગુજરાતી પેપર નંબર 3 ચૂંટેલી કવિતાના કવિ વિશેનો અભ્યાસ કરીશું। ચૂંટેલી કવિતાના કવિ છે ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશી ગાંધી યુગના બહુમુખી પ્રતિભા ધરાવનાર છે। સારસ્વત હતા તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના ચિરંજીવી કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા। સમકાલીન સાહિત્યકારોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતા। ઉમાશંકર જોશીની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી। તેમને ચિંતન અને સર્જનામાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે। હું ગુજ્જર ભારતવાસી એ ઉક્તિ જેમને યથાર્થ લાગુ પડે છે એવા આ કવિ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે કે શ્રી ઉમાશંકર જોશી આપણો નવીન પણ અગ્રણીય કવિ છે। સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર ગુજરાતી સૂક્ષ્મ સંપત્તિ છે। તેમની કૃતિઓનો ઉલ્લેખ બીજા પ્રાંતોમાં પણ એમના જેવા સાહિત્યકાર ગણતર જ હશે। આમ આ પ્રથમ પ્રકરણમાં મારો પ્રયત્ન ઉમાશંકર જોશીના જીવન અને કવનને ઊંડાણપૂર્વક સમજાવવાનો છે। કવિનો પરિચય જોઈએ તો તેમાં જન્મ, બાળપણ અને તેમનો કુટુંબ વિશે। ગુજરાતી સાહિત્યમાં વાસુકી અને શ્રવણ ઉપનામધારી ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં 21 તારીખ 1911 સંવત એટલે કે 1967ના અષાઢ વદ 10ના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। તેમનું આ જન્મસ્થળ નાની મારવાડ તરીકે પણ ઓળખાતું। ઉમાશંકર જોશીના પિતાનું મૂળ વતન લુસડીયા ગામ કે જે બમણાથી લગભગ 20 કિલોમીટર દૂર અરવલ્લી પહાડોના વિશાળ વિસ્તારમાં આવેલું છે। એટલે કે ઉમાશંકર જોશીના બે ઉપનામ છે જે વાસુકી અને શ્રવણ એ ઉપનામથી તેઓએ સાહિત્યની રચના કરેલી છે। ત્યાર પછી તેમનો જન્મ છે એ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં થયેલો છે। તેઓ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ હતા, એટલે કે બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયેલો છે। એમનું જે જન્મ સ્થળ છે એ નાની મારવાડ તરીકે ઓળખાતું હતું અને તેમના પિતાનું એટલે કે જે તેમનું મૂળ વતન જે છે તે બામણા ગામથી લગભગ 20 કિલોમીટર દૂર અરવલ્લી પહાડોમાં આવેલું છે। તેમનો અભ્યાસ, જીવન ઘડતરનો, કારકિર્દીનો પ્રવૃત્તિઓ આપણે જોઈએ તો ઉમાશંકર જોશીએ પ્રાકૃતિક શિક્ષણ 1916થી 1920 સુધી બામણા ગામની પ્રાથમિક શાળામાં લીધું હતું। એ પછી પિતાજીએ ઉમાશંકર જોશીને ઈડર ભણવા મૂક્યા કે જ્યાં છાત્રાલયમાં ઉમાશંકર જોશીના મોટા ભાઈ પણ અભ્યાસ કરતા હતા। 5મા ધોરણથી ઈડરની એગ્લો વર્નાક્યુલસ શાળામાં તેઓ દાખલ થયા। આમ 1921થી 1927 વર્ષના સમયમાં જ તેમણે એક ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી। 10થી 16 વર્ષ સુધી તેઓ ઈડર છાત્રાલયમાં રહ્યા અને તેમને પટેલ, રાજપૂત, આદિવાસી વિદ્યાર્થીઓનો પરિચય થયો। આથી તેમને ઘણો અનુભવ થયો છે। છાત્રાલયમાં ગામની ગુજરાતી શાળામાં ભણતા પન્નાલાલ પટેલનો તેમને પરિચય થયો। જોકે પન્નાલાલ પટેલ 8મા ધોરણ પછી ભણવામાંથી ઉઠી ગયેલા। તેમને બાળપણમાં પિતાજી દ્વારા પ્રાપ્ત સસ્તું સાહિત્યની વિવિધ ગ્રંથમાળાના પુસ્તકોનું વાંચન કર્યું હતું। એટલે કે ઉમાશંકર જોશીએ જે તેમનું પ્રાથમિક શિક્ષણ છે તે તેમની બામણા એટલે કે તેમના જે વતનમાં જ લીધું હતું। ત્યાર પછી તેમના પિતાજીએ તેમને છાત્રાલયમાં એટલે કે હોસ્ટેલ આપણે જે કહીએ છીએ તેમાં ઘરથી દૂર તેઓ ઈડર ભણવા તેમને મૂક્યા હતા, જ્યાં તેમના મોટા ભાઈ છે એ પણ અભ્યાસ કરતા હતા। ત્યાર પછી તેઓને અભ્યાસ દરમિયાન તેમના પટેલ, રાજપૂત, આદિવાસી જેવા તેમના છાત્રાઓ એટલે કે તેમના મિત્રો તેમની સાથે ઓળખાણ થઈ છે। તેમનો એટલે પરિચય એટલે કે તેમનો ઓળખાણ થાય છે અને તેમનો ભાષાનો છે, તેમનો પરિવેશ છે અથવા તેમની બોલી છે તેમને તેને અનુભવ થાય છે। ત્યાર પછી તેમની છાત્રાલયમાં ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતા એટલે કે ગુજરાતી શાળામાં ભણતા પન્નાલાલ પટેલ એમની સાથે પણ તેમની ઓળખાણ થાય છે અને
તેઓ બંને સાથે ભણતા હોય છે. ત્યાર પછી 8મા ધોરણ પછી પન્નાલાલ પટેલ છે તેમનો અભ્યાસક્રમ છે એ છોડી દે છે. ત્યારબાદ બાળપણમાં પિતાજી દ્વારા તેમને એટલે કે ઉમાશંકર જોશીને પોતાના પિતાજી પાસેથી સસ્તું સાહિત્યની ગ્રંથમાળા નામનું પુસ્તક વાંચવા મળે છે. પન્નાલાલ પટેલ 8મા ધોરણ પછી ભણવામાંથી ઉઠી ગયેલા અને એ પછી તેમને જે સાહિત્ય મળે છે એ ઉમાશંકર જોશીના જીવનમાં કામ આવે છે. ત્યારબાદ દલપતરામ સરસ્વતીચંદ્ર ભાગ 1, ગિરધરકૃત, રામાયણ, સાહિત્ય રત્નો, કાવ્ય મધુરીઓ વગેરે તેમણે કથાઓ પણ વાંચી છે. ગુજરાતી વિદ્યાપીઠનું રાષ્ટ્રીય વાતાવરણ તેમને સ્પર્શી ગયું. આજથી 1929માં જાન્યુઆરીથી શરૂ થયેલી અને 34 દિવસ સુધી ચાલેલી ગુજરાતી કોલેજની હડતાલમાં તેઓએ સામેલ થયા. તેઓ 1930થી 1934ના સમયગાળા દરમિયાન અભ્યાસ છોડીને સત્યાગ્રહી તરીકે વિરમગામ છાવણીમાં જોડાયા. તેમને સૌપ્રથમ અનુવાદ તામસ હુડના ધ સોડના ઓફ ધ શર્ટનો પહેરણનું ગીત એ નામથી કર્યો. આ ઉમાશંકર જોશીની 1930થી 1931 એ પહેલો જેલ નિવાસ એટલે કે 14 અઠવાડિયાનો ભોગવ્યો હતો. 1931માં કરાચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભા અધિવેશન હાજરી આપી. આ સમયગાળામાં ગાંધી ઇરવિન કરાર થતાં ઉમાશંકર જોશી કોલેજમાં પાછા ન જતા ગુજરાતી વિદ્યાપીઠના કાકા સાહેબ કાલેલકરમાં અંતવાસ બન્યા હતા. એટલે કે તેઓએ જે સાહિત્ય રચેલું છે ત્યારે શરૂઆતમાં તેઓએ સત્યાગ્રહમાં જોડાઈને એઓને 14 અઠવાડિયાનો તેમને જેલવાસ પણ થયેલો છે. ત્યાર પછી સુવર્ણચંદ્રક અને પારિતોષિક જોઈએ તો ઉમાશંકર જોશીને પારિતોષિકના શ્રેષ્ઠ સર્જક માટે પ્રાપ્ત થયેલા સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોની યાદી. તેમાં 1939માં ગંગોત્રી કાવ્યસંગ્રહ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે 25/8/1940 1944માં પ્રાચીન નામના નાટ્યાત્મક કાવ્યો સપ્તક માટે મહિડા પારિતોષિક મળેલો. ત્યાર પછી 1945માં પ્રાચીના માટે નર્મદા સુવર્ણચંદ્રક, 1965થી 1963 અને 1965ના ગાળાની શ્રેષ્ઠ સાહિત્યકૃતિ તરીકે મહાપ્રસ્થાન માટે ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક મળેલો. ત્યાર પછી 1967માં કંદન કવિ પટપાની સાથે તેમને 1935થી 1960 સુધીના સમયગાળાની ભારતની શ્રેષ્ઠ સર્જનકૃતિ નિશિત માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. 1968થી 1967ના શ્રેષ્ઠ કાવ્યગ્રંથ તરીકે અભિજ્ઞાન કવિની નન્હાલાલ પારિતોષિક મળેલો. 1973માં કવિ શ્રદ્ધા માટે સાહિત્ય એકાદમી દિલ્હીનો પુરસ્કાર. 1979 સોવિયેટલેન્ડ નહેરુ એવોર્ડ. 1981માં વિશ્વ ગુજરી ગૌરવ પુરસ્કાર. 1985માં મહાકવિ કુમાર આસન પારિતોષિક મળેલો છે. એટલે કે ઉમાશંકર જોશીને જે મહત્ત્વના જે પારિતોષિક છે એ બધા જ મળેલા છે તેમના સાહિત્ય માટે. ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન આપણે જોઈએ તો કવિ ઉમાશંકર જોશીએ સાહિત્યના સર્જક અને વિવેચન બંનેમાં પ્રદાન કર્યું છે. તેમણે કવિતા, નાટક, ટૂંકી વાર્તા, લઘુ નવલકથા, પ્રવાસ નિબંધ, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન અને અનુવાદ આમ સાહિત્યના થયેલા વિવિધ પ્રકારોનો ઉલ્લેખ અહીં જોવા મળે છે. તેમાં કવિતા જોઈએ તો તેઓએ વિશ્વ શાંતિ 1931માં રચેલું છે, ગંગોત્રી 1934માં, નિશિત કાવ્ય તેમના 1939માં, પ્રાચીનના એટલે કે 1944માં, આતિથ્યો તે 1946, વસંત વર્ષા 1954, મહાપ્રસ્થાન 1965, અભિજ્ઞા 1967, ભૂમિયાવીના 1993, ધારાવસ્ત્રો 1981, સપ્તતિ 1981, સમગ્ર કવિતા 1981માં. ત્યાર પછી તે હવે નાટક જે સાપના ભારા છે 1937માં અને હવેલી 1977માં જે શહીદ તરીકેની છે જે નવલકથા એટલે કે નાટકો આપેલા છે. ત્યાર પછી ટૂંકી વાર્તા શ્રાવણી મેળો જે 1937માં અને વિસામો 1959માં, 3 અંધુ 2 અને બીજી વાતો એ 1938 તથા અંતરાય 1947ની વાર્તાઓમાં આપેલી છે. ત્યાર પછી ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાં જે એમણે 1985માં આપેલી છે. નવલકથા જેમાં પારકા જાન્યા જે 1940માં અને નિબંધ તે 3 આપેલા છે. તેમાં ગોષ્ઠી જે 1951, ઉઘાડી બારી જે 1959,
શિવ સંકલ્પનો 1978માં. ત્યાર પછી તેમની વધારાની જે વિશેષતા જોઈએ તો આપણે ઉમાશંકર માત્ર ગાંધીયુગના જ અગ્રણી કવિ નથી, એમનું સ્થાન ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી, એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિચારકારણ, વિવેચક, વિચારક, વિધિગુરુ, તંત્રી, કાર્યપુરુષ અને સામ્યાશ્રી સજ્જન ઉમાશંકર ઘણા માણસોને મન ઘણી વસ્તુઓ છે. એટલે કે ઉમાશંકર જોશી એક એવા કવિ છે જે બધા જ કાર્યક્ષેત્રોમાં તેઓનું પ્રદાન જોવા મળે છે. જાન્યુઆરી ફેબ્રુઆરી 2011ના પરબ સામયિકમાં ઉમાશંકર જોશી વિશેના અન્ય લેખોનો સમાવેશ થાય તેવો અંક નામે ઉમાશંકર જોશી કાવ્યસ્વાદ વિવેશક પ્રકાશિત થયો છે, જેમાં ઉમાશંકર જોશી આત્માની વાણી નામે ઉમાશંકર જોશીના વ્યક્તિત્વ, જીવન અને સર્જન પ્રવૃત્તિઓનો પરિચય દર્શાવે છે. લાંબા ગાળો ચહેરો, વિશાળ કપાળ, આછા વાળ, અવાજોનું અંજવાળું નિરખતા સાંભળાતા કાન, નીચે તરફ જરી ઝૂકતું નાક, જરા મોટા કચવાળા ચશ્મા, એક કાચ વધુ જાડો, દૂરથી આવતા મંગલ શબ્દોને સાંભળીને વિષવક્તિકતાના તેજને પીતે આંખો, યુગોને નિરખતી પારખતી દ્રષ્ટિ. એટલે કે ઉમાશંકર જોશીનો જે લેખ છે 2011માં જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલો છે, તેમાં ઉમાશંકર જોશીનું વ્યક્તિત્વ બતાવવામાં આવેલું છે. ત્યાર પછી ઉમાશંકર જોશીનો પ્રયોગશીલ અને ચિંતન પ્રધાન ઉર્મી કવિ એવા છે કે તેમને ગાંધીયુગના તેમજ અનુગાંધીયુગના એમ બબ્બે યુગના પ્રસ્થાનકાર થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આમ તેઓ પોતાની બૃહદ સરસ્વતી સાધનાથી આપણના એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર વિદ્યાપુરુષ બની રહ્યા. ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિ તરીકે, રાજ્યસભાના સભ્ય તરીકે તેમજ જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા તરીકે અમે અનેક રૂપે ઉમાશંકર જોશીને આપણા સંસ્કાર, જીવનની અને સાહિત્ય જગતની સુવિધા બહુમૂલ્ય સેવાઓ કરી છે. ઉમાશંકર જોશી એ સમાજમાં પણ સારું એવું ઉદાહરણ આપેલું છે, કેમ તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્ય કરેલું છે, પ્લસ તેઓએ પોતાની સાધનાથી, જે પોતાની વાણીથી, વર્તનથી જે સાહિત્ય આપેલું છે એ ગુજરાતી ભાષાને બહુ માન ધરાવે છે. અને તેઓને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલું છે તે પણ નોંધનીય છે. અસ્તુ.